ગુજરાતનો આવાજ। નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ જિલ્લાના અસુરિયા નજીક રાંધણ ગેસ ભરેલ ટેમ્પો પલટી જતા અફરાતફરી મચી જવા પામી હતી। નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો નંબર MH15DK 9599 રાંધણ ગેસના સિલિન્ડર ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો। એ વેળાએ અસુરિયા પાટિયા પાસે પલટી જતા રસ્તા ઉપર ગેસ સિલિન્ડરો પડતા અને ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામ થઈ ગયો। આ અકસ્માતમાં ટેમ્પા ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ટેમ્પોને ક્રેનની મદદથી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ટ્રાફિકને હળવો કરાયો હતો। સદનસીબે ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી કોઈ મોટો બનાવ બનવા પામ્યો ન હતો। મોજથી મોહસિન કારાનો રિપોર્ટ।